સ્વામિનારાયણાય નમઃ. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ, બાઈ મેં બોલાવ્યા રે સુંદર છો ગાવાળો છે. નિરખ્યા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ, શોભાશી કહું રે નિરખી લાજે કોટિક કામ. ગૂંથી ગુલાબ ના રે કંઠે આરોપ્યા મેં હાર, લઈને વારણા રે ચરણે લાગી વારંવાર. આપ્યો મેં તો આદરે રે બેસવા ચાકડીઓ કરી પ્યાર, પૂછ્યા પ્રીત શું રે બાઈ મેં સર્વે સમાચાર. સમયા ઉત્સવ એ બધું આપણને એનહેન્સ કરે, આપણને બળ આપી જાય, એક વિચાર આપી જાય. આપણા મા બાપ, આપણા ગુરુ, આપણું વડતાલ ધામ એને ક્યારેય આપણે ભૂલવાનું નહીં. એ આપણું રૂટ કહેવાય. મેં કીધું ને મધરલેન્ડ, આપણી મધરલેન્ડ કઈ? વડતાલ. શિક્ષાપત્રીની મધરલેન્ડ કઈ? તો કે વડતાલ. સમયાની મધરલેન્ડ કઈ? તો કે વડતાલ. આ બધી જે મધરલેન્ડ બતાડી એ મધરલેન્ડ છે. પછી આપણી મધર ટંગ કઈ? તો કે શિક્ષાપત્રી, વચનામૃત અને સ્વામિનારાયણ મંત્ર એ આપણી મધર ટંગ કહેવાય. એના વગર આગળ ચાલતું નથી. સોને મેં સુહાગા કોને કહેવાય? સોનું એટલે બધી રીતે તમારો વ્યવહાર સારો હોય, કુટુંબ સારું હોય, ધંધો સારો ચાલતો હોય, સોનું કહેવાય. પણ સુહાગા એટલે શું? એટલું કરીને પણ તમે હાજ પડે ઓમ સ્વામિનારાયણાય નમો નમઃ, ઓમ સ્વામિનારાયણાય નમો નમઃ 15 મિનિટ પણ આપણે ભગવાનની મૂર્તિ, ભગવાનના મંત્રનું અનુસંધાન થાય. એ સોને મેં સુહાગા છે. એ આપણે કાયમ ધ્યાન રાખવાનું. ટાઈમ અને સ્પેસ એ જેને છોડે એને જ કંઈક મળે ને. અત્યારે કોઈ જોબે જાય છે પણ ડોલર ભેગો ક્યારે થાય? એનો ટાઈમ જે છે, મારે જોબ પર જવું જ પડશે, ટાઈમ એને કોઈકને આપી દીધો. અને બીજી સ્પેસ એ જ્યાં રહેતો હોય એ સ્પેસને છોડે છે તો જ એને કંઈક પ્રાપ્તિ થાય છે. એટલે આપણો જે સમય જે છે એને ભગવાનના મંત્ર અને મૂર્તિના સંબંધવાળો કરવાનો. ને આપણી જે સ્પેસ એટલે શરીર જે છે એની અંદર આપણે જગતમાંથી થોડીક વાર અડધો કલાક છૂટા પડીને પરમાત્મા સંબંધી વિચાર કરવાનો, એનું માર્ચની પૂજા કરવાની, ધ્યાન કરવાનું. એનાથી જ આપણા સોલને બળ મળે. એ સિવાય બળની કોઈ જગ્યા નથી.
ક્યાં થકી આવ્યા ધર્મકુમાર સુંદર શોભતા રે અંગે સજ્યા છે શણગાર